મહીસાગર જિલ્લામાં આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે, જેને લઈ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકા માટે કોંગ્રેસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. તો બેઠકમાં લુણાવાડા નગરપાલિકાના 7 વોર્ડ અને 28 ઉમેદવાર માટે ચર્ચા કરવામાં આવી હતી. તો જિલ્લાની 3 નગરપાલિકા જીતવા માટે કોંગ્રેસ દ્વારા રણનીતિ પણ નક્કી કરવામાં આવી હતી. સંદીપ દેવાશ્રય સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.